તો ખ્યાતિ હોસ્પિટલના કાર્તિક પટેલનું જમીન કૌભાંડ મામલે આ સમાચાર મળી રહ્યા છે. આપને જણાવી દઈએ, કાર્તિક પટેલનું કલોલમાં જમીન કૌભાંડ સામે આવ્યું છે. સમાચાર રાચરડાની ગુરુકુળ બનાવવાની જગ્યાએ સ્કૂલ બનાવીને કૌભાંડ આચર્યું હોવાની વાત સામે આવી છે. ચેરિટેબલ ટ્રસ્ટને ગુરુકુળ બનાવવા આપવામાં આવી હતી. 1992માં 3582 વાર જગ્યા ચેરિટેબલ ટ્રસ્ટને આપવામાં આવી. ગુરુકુળની જગ્યાએ શરતભંગ અને હેતુફેર કરીને સ્કૂલ બનાવી. જણાવી દઈએ આપને સમાચાર, ખ્યાતિ હોસ્પિટલ અને કાર્તિક પટેલનું કલોલમાં જમીન કૌભાંડ સામે આવ્યું છે. રાચરડાની ગુરુકુળ બનાવવાની જગ્યાએ શાળા બનાવી હોવાનું કૌભાંડ પણ સામે આવ્યું છે. ચેરિટેબલ ટ્રસ્ટને ગુરુકુળ બનાવવા માટે આપવામાં આવી હતી જમીન, જેનો હેતુસર બદલાઈ નાખ્યો છે અને તેની જગ્યાએ શાળા બનાવી દીધી છે. ગુરુકુળની જગ્યાએ શરતભંગ અને હેતુફેર કરીને શાળા બનાવવામાં આવી. વધુ એક કૌભાંડ ખ્યાતિ હોસ્પિટલ અને કાર્તિક પટેલનો. શરતભંગ થાય તો સરકારે જમીન પરત કરવાનો હુકમ પણ કર્યો હતો. કલેક્ટરના હુકમ સામે મનાઈ હુકમ લઈ આવ્યા હતા. કાર્તિક પટેલ આ ટ્રસ્ટમાં પ્રવેશીને શાળા બનાવી નાખી હોવાના સમાચાર હાલ મળી રહ્યા છે. 350 કરોડની જમીન પર કાર્તિક પટેલે જમીનનો હવાલો મેળવી લીધો. ખાનગી ક્લાસીસ અને હોસ્ટેલ પણ આ જમીન પર શરૂ કરી. આ જમીન પરત લેવાય તેવી કોંગ્રેસ હાલ માંગ કરી રહ્યું છે.